નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉના વિડીયોની અંદર આપણે મોલ સંકલ્પના નામના ટોપિકની ચર્ચા કરી હતી। આજના વિડીયોની અંદર આપણે સંયોજનના અણુસૂત્ર ઉપરથી એ સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ કેવી રીતે શોધવું એની ચર્ચા કરીશું। અણુસૂત્ર પરથી સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ અથવા બંધારણીય ટકાવારી સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ જેને ઈ તત્વની ઈ સંયોજનમાં બંધારણીય ટકાવારી તરીકે ઓળખવામાં આવે છે। આ સંયોજનમાં રહેલા ઘટક તત્વોની બંધારણીય ટકાવારી અથવા એ સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ। એટલે જો આપણે સંયોજનનું અણુસૂત્ર જાણતા હોય તો એ સંયોજનના અણુસૂત્ર ઉપરથી ઈ સંયોજનમાં રહેલા જેટલા પણ ઘટક તત્વો હોય આ દરેક ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ અથવા બંધારણીય ટકાવારી શોધી શકીએ। એટલું યાદ રાખો કે કોઈ પણ સંયોજનમાં રહેલા કોઈ પણ સંયોજનનું અણુસૂત્ર આપેલું હોય એ સંયોજનમાં રહેલા બધા જ ઘટક તત્વોની દળથી ટકાવાર પ્રમાણ નો સરવાળો સંયોજનમાં રહેલા બધા જ ઘટક તત્વોની દળથી ટકાવાર પ્રમાણનો સરવાળો હંમેશા 100 હોય છે। માન લો કે H2O છે પાણી, તો પાણીની અંદર બે પ્રકારના ઘટક તત્વો છે, હાઇડ્રોજન ને બીજું ઓક્સિજન। તો એ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે ઘટક તત્વોના દળથી ટકાવાર પ્રમાણનો સરવાળો એ હંમેશા 100 હોય। માની લો કે કોઈ સંયોજન 3 ઘટક તત્વોનું બનેલું છે, દાખલા તરીકે Na2CO3, તો એમાં સોડિયમ ઘટક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ, કાર્બનનું દળથી ટકાવાર પ્રમાણ અને ઓક્સિજનનું દળથી ટકાવાર પ્રમાણ, આ ત્રણેયના દળથી ટકાવાર પ્રમાણ એટલે જેટલા ઘટકો છે બધા જ ઘટક તત્વોના દળથી ટકાવાર પ્રમાણનો સરવાળો હંમેશા 100 થાય છે। જો સંયોજન 2 ઘટક તત્વોથી બનેલું હોય તો એક ઘટક તત્વનું તમે દળથી ટકાવાર પ્રમાણ શોધી નાખો તો બીજા ઘટક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ 100 માંથી પહેલા ઘટક તત્વના દળથી ટકાવાર પ્રમાણને બાદ કરીને મેળવી શકો। ટૂંકમાં 2 ઘટક તત્વોથી બનેલું હોય તો એકનું શોધો, બીજાનું 100 માંથી બાદ કરો એટલે તમને મળી જાય। 3 ઘટક તત્વોથી બનેલું હોય તો 2 ઘટક તત્વોના દળથી ટકાવાર પ્રમાણ શોધવા પડે, કોઈ પણ 2, એ બેનો સરવાળો કરો અને એ સરવાળાને 100 માંથી બાદ કરો એટલે બાકીના ત્રીજા ઘટક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ મળી જાય। તો આપણે આવા જુદા જુદા સંયોજનોમાં રહેલા કે જેનું આપણે અણુસૂત્ર જાણતા હોય તો એ અણુસૂત્ર ઉપરથી એ સંયોજનમાં જેટલા ઘટક તત્વો છે આ બધા જ ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ અથવા બંધારણીય ટકાવારી આપણે શોધી શકીએ। હવે ટકાવારી કેવી રીતે શોધવી?
તો કે સંયોજનમાં રહેલા જે તે ઘટક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ જે ઘટક તત્વનું તમારે દળથી ટકાવાર પ્રમાણ શોધવું હોય, જે તે ઘટકનું સંયોજનમાં કુલ દળ છેદમાં 1 મોલ સંયોજન એનો અણુભાર અને એને ગુણ્યા 100 અથવા સંયોજનનું મોલર દળ. અણુભાર ન કહેવો હોય તો આણ્વીય દળ અથવા મોલર દળ. હવે મોલર દળ એટલે શું હું કહી દઉં. 1 મોલ પરમાણુનું દળ એટલે પરમાણુનું મોલર પરમાણવીય દળ. 1 મોલ અણુ એનું દળ, 1 મોલ પરમાણુનું દળ એટલે પરમાણવીય મોલર દળ, 1 મોલ અણુ એનું મોલર દળ એટલે 1 મોલ અણુનું આણ્વીય દળ. 1 મોલ અણુના દળને આણ્વીય દળ કહેવાય, 1 મોલ પરમાણુના દળને પરમાણવીય દળ કહેવાય. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને સંયોજનમાં રહેલા જે તે ઘટક તત્વનું તમે દળથી ટકાવાર પ્રમાણ અથવા તો બંધારણીય ટકાવારી શોધી શકો. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે પાણીમાં પાણીમાં રહેલ ઘટક તત્વના દળથી ટકાવાર પ્રમાણ શોધો. તો પાણી જેનું અણુસૂત્ર H2O છે, પહેલા તો આપણે H2O ના 1 મોલ અણુનું દળ એટલે એનું મોલર દળ શોધવું પડે અથવા એનું આણ્વીય દળ. તો H2O નું મોલર દળ અથવા આણ્વીય દળ તો એ કેટલું? તો કે 18 ગ્રામ પ્રતિ મોલ. હવે H2O પાણીના સૂત્રની અંદર હાઇડ્રોજન પરમાણુ એટલે 2 પ્રકારના ઘટકો છે, એક હાઇડ્રોજન ને બીજો ઓક્સિજન. તો હાઇડ્રોજન ઘટકનું કુલ દળ, હવે એમાં 2 હાઇડ્રોજનના પરમાણુ છે, એક હાઇડ્રોજન પરમાણુનું દળ 1 ગ્રામ, 2 હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું? તો કે 2 ગ્રામ. તો કે હાઇડ્રોજન પરમાણુનું કુલ દળ એ છે 2 ગ્રામ. ઓક્સિજન પરમાણુનું કુલ દળ તો એ છે 16 ગ્રામ. તો સૂત્ર ખબર હોય તો એના ઉપર એમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ શોધી શકીએ. હવે હાઇડ્રોજનનું મારે દળથી ટકાવાર પ્રમાણ શોધવું છે કે ભાઈ હાઇડ્રોજનનું દળથી ટકાવાર પ્રમાણ બરાબર જે તે ઘટકનું કુલ દળ. હવે કુલ દળ એવું ના યાદ રહે તો એ પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે 2 ગુણ્યા હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું? તો કે 1 ભાગ્યા પાણીનું મોલર દળ અથવા આણ્વીય ભાર તો કે 18 અને એને ગુણ્યા તો કે 100. તો આ કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ. 200 ભાગ્યા 18 કરીએ, તમારો જવાબ આવશે 11.11%. જો કે આવી રીતે આપણે તમને જોસેફ પ્રાઉસ્ટનો જે નિયમ હતો એની અંદર વાત કરી હતી, નિશ્ચિત સંરચનાનો નિયમ, કે કોઈ પણ સંયોજનનો નમૂનો ગમે ત્યાંથી લેવામાં આવે તેમ છતાં એ સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય.
ક્યુપ્રિક કાર્બોનેટનો નમૂનો હતો અને એમાં એને કોપર, કાર્બન અને ઓક્સિજનના દળથી ટકાવાર પ્રમાણ જુદા જુદા નમૂનાઓમાં માપ્યા તો બધામાં લગભગ સરખા જોવા મળ્યા હતા. હવે મારે ઓક્સિજનનું ઘટક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ શોધવું ના હોય તો હું આને 100માંથી બાદ કરી નાખું એટલે 88.89% જેવું મને ઓક્સિજનનું દળથી ટકાવાર પ્રમાણ મળી જાય. અને એવું ન કરવું હોય તો આનું આ સૂત્ર આપણે વાપરીએ કે ભાઈ ઓક્સિજન પરમાણુનું દળ કેટલું, તો કે એક ઓક્સિજનનો પરમાણુ છે એનું પરમાણવીય દળ 16 છે છેદમાં સંયોજનનું આણવીય દળ 18 છે એને ગુણ્યા 100. 1600 ભાગ્યા 18 કરીએ એટલે 88.89 ની આજુબાજુ આવશે. 88.888 એટલે 88.89% થાય. તો આ પ્રમાણે જે તે સંયોજનનું આપણે જો ચોક્કસ આણવીય સૂત્ર જાણતા હોય તો એના ઉપરથી એમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ અથવા બંધારણીય ટકાવારી આપણે શોધી શકીએ. તમને જે PDF આપી છે એ PDF ની અંદર એક ઉદાહરણ મેં તમને ગણીને બતાવ્યું છે અને એ સિવાય 2 ઉદાહરણો મેં તમને ગણવા આપેલા છે. મેં તમને જે ઉદાહરણ આપ્યું છે એમાં એવું લખ્યું છે કે C2H5OH આ છે ઇથેનોલ. આ ઇથેનોલમાં રહેલા દરેક ઘટક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ શોધો. ચલો પહેલા તો આપણે ઇથેનોલનું મોલર દળ શોધવું પડશે. તો કે આનું મોલર દળ અથવા આણવીય દળ 2 કાર્બન છે, 5 ને 1 6 હાઇડ્રોજન છે, 1 ઓક્સિજન છે. કાર્બનનું પરમાણવીય દળ એ આપેલું હોય 12, હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1, ઓક્સિજનનું પરમાણવીય દળ 16, આ 24, આ 6, આ 16, 16 4 20 20 40 ને 6 46 ગ્રામ પ્રતિ મોલ આટલું મોલર દળ થાય. હવે એની અંદર જુદા જુદા 3 એક પ્રકારના ઘટક તત્વો છે. કાર્બન છે, બીજો હાઇડ્રોજન છે, ત્રીજો ઓક્સિજન. આગળ જે પ્રમાણે ગણતરી કરાય એ જ પ્રમાણે કેલ્ક્યુલેશન કરો. ચલો કાર્બનનું બંધારણીય ટકાવાર પ્રમાણ. ચલો કાર્બન પરમાણુની સંખ્યા કેટલી, તો કે 2. કાર્બન પરમાણુનું પરમાણવીય દળ તો કે 12 છેદમાં મોલર દળ તો કે 46 ગુણ્યા 100 એટલે તમને કાર્બનનું ટકાવાર પ્રમાણ મળી જાય. એ જ રીતે હાઇડ્રોજન ઘટક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ તો કે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી, તો કે 6. હાઇડ્રોજનનું દળ તો કે 1 એટલે કુલ દળ આવી જાય છેદમાં સંયોજનનો અણુભાર 46 ગુણ્યા 100 મને હાઇડ્રોજન ઘટક તત્વનું ટકાવાર પ્રમાણ મળી જાય. અને એ જ રીતે ઓક્સિજન ઘટક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ તો કે ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 એનો પરમાણુ ભાર 16 છેદમાં સંયોજનનો અણુભાર 46 ગુણ્યા 100. આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. 12 દુ 24 ભાગ્યા 46 તો એ આવે છે 52.17%. એ જ રીતે 600 ભાગ્યા 46 એ આવે છે 13.04%. અને એ જ રીતે 1600 ભાગ્યા 46 એ આવે છે 34.78%. બધાનો સરવાળો કરીએ એટલે 100 થાય પ્લસ 13.04 પ્લસ 52.17 તો તમારો જવાબ 99.99 આવશે.
એટલે 100% થઈ જાય. તો આ પ્રમાણે સંયોજનનું જો તમે ચોક્કસ અણુસૂત્ર જાણતા હોય તો એના ઉપરથી એ સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ તમે શોધી શકો. તમને આવા એક ઉદાહરણો પીડીએફની અંદર આપેલા છે. એક ગ્લુકોઝ જેનું અણુસૂત્ર છે C6H12O6. એમાં રહેલા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ઘટક તત્વોના દળથી ટકાવાર પ્રમાણ શોધવાના. અને બીજું છે Na2CO3. તો સોડિયમ એનો પરમાણુ ભાર 23 એ પરીક્ષામાં આપી દીધો હશે. કાર્બનનો પરમાણુ ભાર તો કે 12, ઓક્સિજનનો પરમાણુ ભાર તો કે 16, હાઇડ્રોજનનો પરમાણુ ભાર તો કે 1. અને આનો ઉપયોગ કરી એ 2 ઉદાહરણમાં રહેલા ઘટક તત્વોના બંધારણીય ટકાવાર પ્રમાણ એ તમે શોધજો. તો એક રીત આ છે કે જેમાં આપણે સંયોજનનું અણુસૂત્ર જાણતા હોય તો એ સંયોજનમાં અણુસૂત્ર ઉપરથી એમાં રહેલા ઘટક તત્વોના દળથી ટકાવાર પ્રમાણ આપણે શોધી શકીએ. હવે બીજી એક રીત એવી છે કે જેની અંદર તમને ટકાવાર પ્રમાણ આપેલું હોય અને ટકાવાર પ્રમાણનો ઉપયોગ કરી અને એના ઉપરથી તમારે સંયોજનનું અણુસૂત્ર અને સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું બંધારણીય ટકાવારી ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાનું. તો આ એક રીત થોડીક લાંબી છે પણ સહેલી છે. જો તમે યાદ રાખો તો એના માટે થઈ અને તમારે કોષ્ટક તૈયાર કરવાનો થાય. તો હવેની જે આપણી વાત છે એવી છે કે સંયોજનમાં રહેલા ઘટક તત્વોના ટકાવાર પ્રમાણ પરથી પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર એટલે હવે ઉલટું છે. પેલું અણુસૂત્ર આપેલું હતું ને એના ઉપરથી આપણે એમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ શોધતા. હવે તમને એ સંયોજનમાં જેટલા ઘટક તત્વો હશે એ ઘટક તત્વોના દળથી ટકાવાર પ્રમાણ આપી દીધા હશે. એ દરેક ઘટક તત્વના પરમાણવીય દળ પણ આપી દીધા હશે. અને એના ઉપરથી તમારી સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને સંયોજનનું આણ્વીય સૂત્ર મેળવવાનું છે. તો પહેલા તો આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર આ 2 વચ્ચેનો ભેદ સમજી લઈએ કે ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય. તો પ્રમાણ સૂચક સૂત્ર એટલે તો કે સંયોજનમાં રહેલા ઘટક તત્વોના એકબીજાની સાપેક્ષે પ્રમાણ દર્શાવતું સૂત્ર. સંયોજનમાં રહેલા ઘટક તત્વોના એકબીજાની સાપેક્ષે પ્રમાણ દર્શાવતું સૂત્ર. સંયોજનમાં રહેલા ઘટક તત્વો જે હોય એ ઘટક તત્વોની પૂર્ણાંક સંખ્યાનો સાદો ગુણોત્તર. આ બધા પરમાણુઓનું એકબીજાની સાપેક્ષે પૂર્ણાંક સંખ્યામાં પ્રમાણ, જેને આપણે પ્રમાણ સૂચક સૂત્ર તરીકે ઓળખીશું. અને બીજો એક શબ્દ છે અણુસૂત્ર. તો અણુસૂત્ર એટલે સંયોજનમાં રહેલા ઘટક તત્વો ની ચોક્કસ સંખ્યા દર્શાવતું સૂત્ર.
એટલે અણુસૂત્ર. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ગ્લુકોઝ, તો ગ્લુકોઝનું અણુસૂત્ર તો કે ગ્લુકોઝની અંદર કાર્બનની સંખ્યા 6, હાઇડ્રોજનની સંખ્યા 12, ઓક્સિજનની સંખ્યા 6. આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે. કારણ કે ગ્લુકોઝની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન પરમાણુઓની સંખ્યા ચોક્કસ છે કે ભાઈ 6 કાર્બન, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6, C6H12O6. આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે. પણ હું એમ કહું કે ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર, તો ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર એટલે એકબીજાની સાપેક્ષે પ્રમાણ દર્શાવતું સૂત્ર કે ભાઈ 6 કાર્બન હોય ત્યારે હાઇડ્રોજન 12 છે, ઓક્સિજન 6 છે. અથવા એવું કહી શકું કે ભાઈ જ્યારે આ કાર્બન 3, હાઇડ્રોજન 2 તરી 6 એટલે 2 છક 12, અહીંયા 2 તરી 6. અથવા આવું કહી શકું 1:2:1. તો આવો પૂર્ણાંક સંખ્યાનો એક સાદો સરળ ગુણોત્તર આવે. તો આ સૂત્ર ઉપરથી હું ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર આવું લખી શકું કે ભાઈ કાર્બન 1 હોય ત્યારે હાઇડ્રોજન એના સરખામણીમાં ડબલ હોય એટલે 2 હોય, ઓક્સિજન એ 1 હોય. તો ગ્લુકોઝના પ્રમાણ સૂચક સૂત્રની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો સાદો ગુણોત્તર આવો થશે. તો આ ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર છે. તો આપણે સંયોજનમાં રહેલા ઘટક તત્વોના ટકાવાર પ્રમાણ આપ્યા હોય એના ઉપરથી એમાં રહેલા જે તે ઘટક તત્વના ટકાવાર પ્રમાણ ઉપરથી આ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવવું છે, એનું અણુસૂત્ર મેળવવું છે. તો એ અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર કેવી રીતે મેળવી શકાય? તો સંયોજનનું અણુસૂત્ર મેળવવા માટેના જુદા જુદા પગથિયાઓ છે. અણુસૂત્ર કેવી રીતે શોધવું? હવે સંયોજનનું સૂત્ર નહીં આપેલું હોય પણ એ સંયોજનમાં જેટલા ઘટક તત્વો છે એ ઘટક તત્વોના દળથી ટકાવાર પ્રમાણ આપેલા હશે. એ દળથી ટકાવાર પ્રમાણને તો પહેલું સ્ટેપ આપણું આવું આવશે કે દળથી ટકાવાર પ્રમાણને ગ્રામની અંદર ફેરવી દો. દળથી જે ટકાવાર પ્રમાણ છે ટૂંકમાં જેટલા ટકા હોય એટલા પ્રમાણમાં ગ્રામમાં એનું વજન થઈ જાય અથવા દળ થઈ જાય. ત્યારબાદ શું કરવાનું? તો કે જે દળથી ટકાવાર પ્રમાણ છે એમને ગ્રામની અંદર ફેરવી બીજા સ્ટેપની અંદર આપણે દરેક તત્વના મોલ શોધવાના. મોલ કેવી રીતે મેળવવા? તો આપણને ખબર છે કે જે તે પરમાણુ હોય એ પરમાણુનું દળથી ટકાવાર પ્રમાણ એટલે એનું ગ્રામમાં દળ, એને ભાગ્યા એ પરમાણુનું પરમાણવીય દળ જે તમને આપેલું હશે. ગ્રામમાં જે વજન છે એને તમે એના પરમાણવીય દળ વડે ભાગો એટલે દરેક તત્વના તમને મોલ મળી જાય. આ એનું બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ, આ ઉપરની ગણતરીમાં આપણને જે મોલ મળે આ દરેકના મોલમાં સૌથી ઓછા મોલ માન લો કે સંયોજન છે એ 3 ઘટક તત્વોથી બનેલું અને 3 ઘટક તત્વના આપણે મોલ શોધી નાખ્યા. તો એમાં જે ઘટક તત્વના સૌથી મોલ ઓછા આવે દરેકના મોલ પરથી સૌથી ઓછા મોલ વડે દરેકના મોલનો ગુણોત્તર મેળવો.
પહેલું દળથી ટકાવાર જે પ્રમાણ આપ્યું એને ગ્રામમાં ફેરવો, દરેક તત્વના મોલ શોધો. હવે મોલ શોધવા માટે શું કરવાનું? તો કે જે દળથી ટકાવાર પ્રમાણ આપ્યું છે એને ભાગ્યા એનું પરમાણવીય દળ આપેલા હશે એટલે દરેકના તમને ઘટક તત્વના મોલ મળી જશે. હવે એ જે મોલ મળે એમાંથી સૌથી ઓછા મોલ વડે દરેકના મોલનો ગુણોત્તર મેળવો. દરેકના મોલ પરથી સૌથી ઓછા મોલ વડે દરેકના મોલને ભાગો અથવા દરેકના મોલનો ગુણોત્તર મેળવો. આ એનું ત્રીજું સ્ટેપ. એના પછી ચોથા સ્ટેપની અંદર શું કરવાનું? તો કે દરેક તત્વની સંજ્ઞા તો આપણે લખવાની જ છે. દરેક તત્વની સંજ્ઞા લખી તેની પૂર્ણાંક સંખ્યા મેળવો. સંયોજનમાં જેટલા ઘટક તત્વો આપેલા હોય ને જે ક્રમમાં આપેલા હોય રકમમાં એ જ ક્રમની અંદર લખી એને અનુરૂપ એની જે સંખ્યા આવે એ દરેક તત્વની સંજ્ઞા લખી એની પૂર્ણાંક સંખ્યા તમારે મેળવવાની. પાંચમા સ્ટેપમાં શું કરવાનું? તો કે એ જે દરેક ઘટક તત્વની આ પૂર્ણાંક સંખ્યા પરથી તેનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવો. દાખલા તરીકે ઘટક તત્વ સંયોજન છે એ 3 ઘટક તત્વોનું બનેલું છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું. કાર્બનની સંખ્યા 2 આવી, હાઇડ્રોજનની 5 આવી, ઓક્સિજનની 3 આવી. તો એના ઉપરથી આપણને પૂર્ણાંક સંખ્યા ઉપરથી એનું પ્રમાણ સૂચક સૂત્ર મળે. તો ભાઈ કાર્બન 2, હાઇડ્રોજન 5, ઓક્સિજન 3, આ એનું પ્રમાણ સૂચક સૂત્ર. અને છેલ્લા સ્ટેપની અંદર એ પ્રમાણ સૂચક સૂત્ર મેળવો અને તેના પરથી પ્રમાણ સૂચક સૂત્ર ભાર મેળવો. એટલે જે રીતે આપણે અણુભાર મેળવીએ છીએ એવી જ રીતે આ જે પ્રમાણ સૂચક સૂત્ર આવે એનો સૂત્ર ભાર મેળવી નાખવાનો. કે ભાઈ 2 કાર્બન પરમાણુ છે તો 12 દુ 24, 5 હાઇડ્રોજન પરમાણુ છે તો 5 અને 3 ઓક્સિજન પરમાણુ છે તો 16 તરીને 48. 3નો સરવાળો કરો એનું પ્રમાણ સૂચક સૂત્ર ભાર આવી જાય. અને છેલ્લે છઠ્ઠા સ્ટેપની અંદર ગુણક સંખ્યા આપણે મેળવવાની. હવે ગુણક સંખ્યા મેળવવા માટે શું કરવાનું? તો કે સંયોજન જે સૂત્ર તમે બનાવવાના છો એ સંયોજનનો તમને અણુભાર આપેલો હશે અને અણુભારને પ્રમાણ સૂચક સૂત્ર ભાર વડે ભાગવાના. અને પ્રમાણ સૂચક સૂત્ર ભાર વડે અણુભારને તમે ભાગો એટલે ગુણક સંખ્યા n મળી જાય. અને છેલ્લા સ્ટેપમાં તમને સંયોજનનું અણુસૂત્ર મળી જાય. તો કે અણુસૂત્ર મેળવવું હોય શું કરવાનું? તો કે અણુસૂત્ર બરાબર જે ગુણક સંખ્યા આવી n એને પ્રમાણ સૂચક સૂત્ર સાથે ગુણી નાખવાના. દાખલા તરીકે પ્રમાણ સૂચક સૂત્ર આવું આવ્યું હતું અને ગુણક સંખ્યા 2 આવી તો આને 2 વડે ગુણો એટલે કાર્બન 2 ની જગ્યાએ 4 થઈ જાય, હાઇડ્રોજન 10 થઈ જાય, ઓક્સિજન 6 થઈ જાય. તમને સંયોજનનું અણુસૂત્ર મળી જાય. તો આટલા પગથિયા છે સંયોજનમાં રહેલા ઘટક તત્વોના દળથી ટકાવાર પ્રમાણ પરથી તમારી સંયોજનનું અણુસૂત્ર મેળવવું હોય તો આટલા સ્ટેપ તમારે યાદ રાખવાના. પહેલું, જે તે ઘટક તત્વના દળથી ટકાવાર પ્રમાણને ગ્રામમાં ફેરવી દો. એટલે જે ટકાવાર પ્રમાણ આપ્યું છે એ જ ગ્રામમાં દળ. દરેક ઘટક તત્વના એ દળને તમે એના પરમાણવીય દળ વડે ભાગી એ તત્વના મોલ શોધી નાખો. પછી બધાના મોલ જુઓ, એમાં જેના મોલ સૌથી ઓછા આવે એના વડે વળી પાછા દરેકના મોલને ભાગી નાખો એટલે એના ઉપરથી તમને સાદો ગુણોત્તર મળી જાય. એ ગુણોત્તરમાંથી દરેક ઘટક તત્વની સંજ્ઞા લખી એની પૂર્ણાંક સંખ્યા મેળવો.
પૂર્ણાંક સંખ્યા આવી જાય એટલે એના ઉપરથી એનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવી એનો સૂત્રભાર મેળવો. સૂત્રભાર ઉપરથી તમે અણુભારને સૂત્રભાર વડે ભાગી ગુણક અંક અથવા ગુણક સંખ્યા n મેળવો અને એ ગુણક સંખ્યા સાથે પ્રમાણ સૂચક સૂત્રનો ગુણાકાર કરો એટલે તમને સંયોજનનું અણુસૂત્ર મળી જાય. તો આવું એક સંયોજનનું અણુસૂત્ર ઘટક તત્વોના દળથી ટકાવાર પ્રમાણ ઉપરથી કેવી રીતે મેળવી શકાય એનું એક આપણે ઉદાહરણ જોઈએ. અને બસ આ જ રીતનો ઉપયોગ કરવાનો. એમાં ખાસ કરી અને તમારે આ ત્રીજા સ્ટેપમાં ધ્યાન આપવાનું છે. જો અહીંયા તમે ભૂલી ગયા તો તમને સંયોજનનું સૂત્ર સાચું મળશે નહીં. તો આની અંદર આવું એક કોષ્ટક બનાવવાનું આવે છે. તો પહેલી કોલમની અંદર તત્વની સંજ્ઞા, દાખલાની રકમમાં જે પ્રમાણે તત્વો ક્રમમાં આપેલા હોય એ જ ક્રમમાં લખવાનું. તમને એમ કીધું હોય કે એક સંયોજનમાં કાર્બન આટલા ટકા, ઓક્સિજન આટલા ટકા, ક્લોરીન આટલા ટકા છે, તો પહેલું કાર્બન આપ્યું તો કાર્બન જ લખવાનું અહીંયા. પછી બીજા ક્રમે જે આપ્યું હોય એ લખવાનું. એટલે એના અનુસંધાને તમને ચોક્કસ સૂત્ર મળી જાય. તો પહેલી કોલમની અંદર તત્વની સંજ્ઞા, બીજી કોલમમાં ઈ તત્વનું પરમાણવીય દળ જે તમને આપેલું હશે રકમમાં, આ એની બીજી કોલમ. ત્રીજી કોલમની અંદર ટકાવારી અથવા તો એનું દળ ગ્રામમાં, અથવા તો દળ. ચોથી કોલમની અંદર એના મોલ શોધવાના. આ મોલ શોધ્યા પછી એનો સાદો ગુણોત્તર મેળવવાનો. અને છેલ્લી કોલમની અંદર પૂર્ણાંક સંખ્યા લખવાની. એટલે આવી એક કોલમ તમારે દરેક દાખલાની અંદર બનાવવી પડશે કે ભાઈ સંયોજનમાં રહેલા ઘટક તત્વોના દળથી ટકાવાર પ્રમાણ આપ્યો હોય તો એના ઉપરથી આપણે એ સંયોજનનું અણુસૂત્ર મેળવવું છે. તો કેવી રીતે મેળવી શકાય? આપણી પાસે એક રકમ છે કે ભાઈ એક સંયોજન છે અને એ સંયોજનમાં રહેલા ઘટક તત્વોના ટકાવાર પ્રમાણ આપેલા છે કે ભાઈ કાર્બન એ 24.27% છે, હાઇડ્રોજન તો કે 4.07% છે, ત્રીજું તત્વ ક્લોરીન એ 71.65% છે. એનો અર્થ એવો થયો કે ભાઈ આ ત્રણેયનો સરવાળો કરું એટલે 100% થઈ જાય છે. એટલે કે આ સંયોજન 3 ઘટક તત્વનું બનેલું છે. ક્યારેક એવું પણ કહેવામાં આવે કે એક સંયોજનમાં કાર્બનનું આટલું ટકાવાર પ્રમાણ આટલું છે, હાઇડ્રોજનનું આટલું છે અને બાકીનું ઓક્સિજન છે, તો આ બેનો સરવાળો એ 100માંથી બાદ કરો એટલે બાકીનું ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ થઈ જાય. તો અહીંયા તમને ત્રણેયનો સરવાળો 100 થાય છે. એટલે એનો અર્થ એવો છે કે ભાઈ આ સંયોજન આ 3 ઘટક તત્વોથી બનેલું છે. એ સંયોજનનું મોલર દળ, તો મોલર દળ અથવા તો આણ્વીય દળ એ આપણને આપી દીધું છે. કેટલું? તો કે ઈ છે 98.96 ગ્રામ પ્રતિ મોલ. તો એના ઉપરથી સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવો. એના ઉપરથી સંયોજનનું અણુસૂત્ર મેળવો. તો આવી રકમ આપણને આપી છે કે એક સંયોજન કાર્બન આટલા ટકા, હાઇડ્રોજન આટલા ટકા, ક્લોરીન આટલા ટકા ધરાવે છે. આ સંયોજનનું મોલર દળ 98.96 ગ્રામ પ્રતિ મોલ છે. તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર મેળવો. તમને એ જે ઘટક તત્વો આપેલા છે એ ઘટક તત્વોના પરમાણવીય દળ આપી દીધા છે કે ભાઈ કાર્બનનું કેટલું, તો કે કાર્બનનું 12,
હાઇડ્રોજનનું કેટલું તો કે 1, ક્લોરીનનું કેટલું તો કે 35.5 ગ્રામ. આપી દીધું હશે. તો એના ઉપરથી આપણે એનું પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર મેળવવું છે. તો ધ્યાન આપજો, અહીંયા ખાસ 3 ઘટક તત્વોથી બનેલું સંયોજન છે. તો પહેલું છે કાર્બન, બીજું હાઇડ્રોજન, ત્રીજું ક્લોરીન. તત્વનું પરમાણવીય દળ આપેલું છે કે ભાઈ કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, ક્લોરીન એનું 35.5. ટકાવાર પ્રમાણ પણ આપેલા છે. કાર્બનનું 24.27, હાઇડ્રોજનનું 4.07, ક્લોરીનનું 71.65. હવે અહીંયા મોલ શોધવાના છે. તો દળ ભાગ્યા પરમાણવીય દળ એટલે એના મોલ મળે. તો 24.27 ભાગ્યા 12, 4.07 ભાગ્યા 1 એટલે એ તો જ આંક આવશે. 71.65 ભાગ્યા 35.5 એટલે આપણને દરેકના મોલ મળી જાય. તો પહેલા કાર્બનના મોલ તો કે 24.27 ભાગ્યા 12, તમારો જવાબ આવશે 2.025. 2.0225. 71.65 ભાગ્યા 35.5 તો 2.018. આ 2.0225. હવે સાદો ગુણોત્તર, આ કોલમ ખાસ ધ્યાન રાખવાની છે. તો આની અંદર જે સૌથી નાનામાં નાની સંખ્યા એ મોલની સંખ્યા, તો પહેલા એના ઉપર તમારે રાઉન્ડ કરી દેવાનું કે આ 4 છે, આ 2.02 છે ને આ 2.01 છે. એટલે આ અંક, આ મોલની સંખ્યા સૌથી નાની છે. એટલે એ સંખ્યા વડે તમારે દરેકને ભાગવાના. 2.0225 હતા એને ભાગ્યા 2.018, 4.07 એને ભાગ્યા 2.018, 2.018 એને ભાગ્યા 2.018. ટૂંકમાં જે સંખ્યા મોલની સૌથી ઓછી આવે એના વડે દરેકના મોલને પાછા ભાગી નાખવાના. એટલે આ બેનો ભાગાકાર કરશો એટલે લગભગ 1 આવશે. આ બેનો ભાગાકાર કરશો એટલે 2 આવશે. જે આવે તે 2.0 કે એની આજુબાજુ આનો ભાગાકાર કરશો એટલે 1 આવશે. અહીંયા છેલ્લી કોલમમાં તમારે પૂર્ણાંક સંખ્યા લખવાની છે. એટલે અહીંયા 1 છે તો અહીંયા આપણે 1 લખીશું, અહીંયા 2 આવે તો અહીંયા 2 લખીશું, અહીંયા 1 છે તો અહીંયા 1 લખીશું. હવે આમાં ધ્યાન આપજો. કેટલીક વખત શું થાય છે કે આ સાદો ગુણોત્તર તમે જે મેળવો ત્યાં તમારો જવાબ આવો આવશે. માની લો કે 1.44 આવ્યા, 1.44 આવ્યા. તો 1.44 આવે તો તમારે એ અંક તમારે 1 જ લખવાનો છે. હા, 1.45 થી આવે તો અહીંયા 5 નું સન્નિકટ કરો એટલે અહીંયા 1 ઉમેરાઈ જાય એટલે 1.5 થઈ જાય. એટલે તો તમારે અહીંયા 1.5 લખવાના. પણ એ પૂર્ણાંક સંખ્યા એટલે લખવાના છે પૂર્ણાંક સંખ્યા જ, પણ 1.5 આવે તો 1.5 મૂકી દેવાના. અને પૂર્ણાંક સંખ્યા ઉપરથી તમારે એનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાનું. એટલે માની લો કે અહીંયા 1.5 આવ્યા, અહીંયા 2 આવ્યા, અહીંયા 1 આવ્યા, તો પછી આને 2 વડે ગુણી નાખવાના બધાને. એટલે આ 3 થઈ જાય, આ 4 થઈ જાય, આ 2 થઈ જાય. સમજાય શું કહું? આવું ક્યાં સુધી કરવાનું? ભાઈ 1.45 થી શરૂ કરવાનું. ક્યાં સુધી? તો કે 1.54 આવે ત્યાં સુધી. જ્યારે તમારો જવાબ 1.45 થી શરૂ કરીને 1.54 ની વચ્ચે આવે ત્યાં સુધી તમારે અહીંયા 1.5 મૂકી દેવાના. પણ જેવો તમારો જવાબ 1.55 થી 55 કે એનાથી વધારે આવે તો તમારે અહીંયા પૂર્ણાંક સંખ્યા 2 મૂકી દેવાની.
તો આની રેન્જમાં જ્યારે તમારો જવાબ અહીંયા આવે ત્યારે તમારે ત્યાં 1.5 મૂકી અને પૂર્ણાંક સંખ્યા લાવવા માટે એને યોગ્ય સહગુણક વડે ગુણી નાખવાના. તો અત્યારે હાલ આપણી જે રકમ છે એની અંદર કાર્બન પરમાણુની પૂર્ણાંક સંખ્યા 1 આવે છે, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2 આવે છે, ક્લોરીન પરમાણુની સંખ્યા 1 આવે છે. તો આના ઉપરથી મને પ્રમાણ સૂચક સૂત્ર મળે સંયોજનનું. એકબીજાની સાપેક્ષમાં પ્રમાણ દર્શાવતું સૂત્ર કયું મળે? તો કે કાર્બન 1, હાઇડ્રોજન તો કે 2 અને ક્લોરીન તો કે 1. આ એનું પ્રમાણ સૂચક સૂત્ર. અહીં સુધી આપણે પહોંચી ગયા કે દરેક તત્વની સંજ્ઞા લખી એની પૂર્ણાંક સંખ્યા, એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર. હવે એનો પ્રમાણ સૂચક સૂત્ર ભાર, તો કે પ્રમાણ સૂચક સૂત્ર ભાર જે અણુભારની જેમ જ શોધવાનો. 1 કાર્બન, 2 હાઇડ્રોજન, 1 ક્લોરીન, આનો 12, આનો હાઇડ્રોજન 2 × 2 અને આનો 35.5. તો 35 ને 4 39.5 ને 10 49.5 આટલા ગ્રામ એનો સૂત્રભાર થશે. હવે આપણે ગુણક સંખ્યા n શોધવાની. તો ગુણક સંખ્યા n બરાબર અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રભાર. અણુભાર આપણને આપેલો છે કેટલો? તો કે 98.96 એને ભાગ્યા 49.5. એ ભાગાકાર કરશો એટલે ગુણક સંખ્યા 2 આવશે. તો એ ગુણક સંખ્યા ઉપરથી હવે આપણે આનું અણુસૂત્ર મેળવી શકીએ. તો અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો n એટલે ગુણક સંખ્યા એ આવી છે 2, પ્રમાણ સૂચક સૂત્ર તો કે CH2Cl. 2 વડે ગુણી નાખો એટલે 2 કાર્બન, 4 હાઇડ્રોજન અને ક્લોરીન. તો આપણને સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અણુસૂત્ર મળશે C2H4Cl2. ચેક પણ આપણે કરી શકીએ કે ભાઈ સાચું છે કે ખોટું. તો સંયોજનનો અણુભાર કેટલો છે? 98.96. તો ક્લોરીન 35.5 એટલે 35 દુ 70 ને 1 71. હાઇડ્રોજનનો 4, કાર્બનનો 12 દુ 24. તો 4 4 8 ને 1 9, 7 ને 2 9. તો 98.96 એટલે 99. તો આ પ્રમાણે સંયોજનમાં રહેલા ઘટક તત્વોના દળથી ટકાવાર પ્રમાણનો ઉપયોગ કરી આપણે એમનું અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર મેળવી શકીએ. આ સિવાયના 1-2 દાખલાની રજૂઆત આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.